નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચાલો, હું અજય પટેલ તમને 11 સાયન્સમાં ગણિત વિષયમાં સૌપ્રથમ જે તમે 10મા ધોરણમાં અત્યારે ભણીને આવ્યા છો એનું થોડુંક તાજું કરાવીશ કે જેનો આપણે ઉપયોગ 11-12 સાયન્સમાં કરવાનો છે। તો સૌપ્રથમ તમે 10મા ધોરણમાં બહુપદીઓ જોઈ હશે, બરાબર। ચલો, અવયવ મેળવ્યા હશે, વિસ્તરણ કર્યું હશે, પછી થોડાક સાદુરૂપ આપ્યા હશે, તો એ બધી આપણે માહિતી શું લઈ લઈ, તાજી કરીને લઈ લઈ। પછી તમે આગળ 10મા ધોરણમાં શું ભણ્યા છો, ત્રિકોણમિતિ ખાસ કરીને ભણ્યા છો, તો ત્રિકોણમિતિની આપણે થોડીક માહિતી આપણે લેશું, બરાબર છે। તો જે વસ્તુની આપણે 11-12 સાયન્સમાં જરૂરિયાત પડે છે એ બધી જ વસ્તુઓ આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં લઈ લેશું, બરાબર છે। તો સૌપ્રથમ આપણે અવયવ વિશે જોઈએ કે અવયવ કયા કયા મહત્ત્વના છે, બરાબર। ચાલો, તો એ અવયવ લઈ લઈએ। અવયવો એ કઈ રીતે આપણને ઉપયોગી બનશે, કયા કયા અવયવો છે જે આપણે સાયન્સમાં જરૂર પડશે તે બધાય આપણે જોઈ લઈએ। તો તમે આનો ઉપયોગ કર્યો હશે a વત્તા b નો વર્ગ, તો આનું શું થશે, તો પ્રથમ પદનો વર્ગ a સ્ક્વેર, વચ્ચે જે નિશાની છે પ્લસ તો પ્લસ અને માઇનસ તો માઇનસ, પ્લસ આ બેનો ગુણાકાર અને શું આવશે, 2 આવશે, એટલે કે 2ab પ્લસ અંતિમ પદનો વર્ગ। ચાલો, આવું તમે અવયવ વાપર્યો હશે। તો a પ્લસ બીનો વર્ગ એટલે શું થશે, પ્રથમ પદનો વર્ગ વત્તા 2ab એટલે કે આ બેનો ગુણાકાર 2 સાથે પ્લસ અંતિમ પદનો વર્ગ। ચાલો, કમ્પ્લીટ। એટલે a પ્લસ બીના વર્ગનું સૂત્ર તમે જોઈ લો તો a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર, આ બધા સૂત્રનો આપણે 11-12 સાયન્સમાં ઉપયોગ આવશે, બરાબર છે। ને આ માહિતી આપણે જાણતા હોય તો આપણને સાયન્સ કેવું બનશે, સહેલું બનશે, બરાબર। અને 11-12 સાયન્સનું મેથ્સ જે છે એ ઘણું બધું સહેલું છે, એટલું કંઈ અઘરું નથી, બરાબર છે। હાવ સિમ્પલ જ છે, સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે, એટલે કંઈ અઘરું નથી। ચાલો, એના પછી જોઈએ a માઇનસ બીનો સ્ક્વેર, તો a માઇનસ બીનો સ્ક્વેર, તો એનું વિસ્તરણ શું થશે, તો પ્રથમ પદનો વર્ગ, વચ્ચે માઇનસ છે તો માઇનસ, પછી આ બેનો ગુણાકાર 2 સાથે એટલે 2ab પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે પ્લસ b સ્ક્વેર। ચાલો, કમ્પ્લીટ। હવે વર્ગવાળા જોઈ લીધા, હવે ઘનવાળા જોઈએ તો a પ્લસ b આખાનો ઘન, a પ્લસ b આખાનો ઘન। ચલો, એનું સૂત્ર શું થશે, તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, જો a પ્લસ b આખાનો ઘન આવે તો સૌપ્રથમ બેના જુદા જુદા ઘન મૂકવાના, તો a ઘન વત્તા b ઘન, જો અહીંયા માઇનસ હોત તો a ઘન માઇનસ b ઘન મૂકે, તો બેના જુદા જુદા ઘન મૂકી દીધા, આખાનો ઘન આવે ત્યારે, તો a ઘન વત્તા b ઘન વત્તા 3ab, ચલો આ બેનો ગુણાકાર 3 જોડે એટલે વત્તા 3ab, કૌંસમાં આ a પ્લસ b હોય તો a પ્લસ b, a માઇનસ b હોય તો a માઇનસ b, જેમ છે એમ મૂકી દેવાના, તો a પ્લસ b છે તો a પ્લસ b મૂકી દો, તો અહીંયા a વત્તા બીનો ઘન આવે, a વત્તા બીનો ઘન આવે તો જો બધાયમાં પ્લસ આવશે, છે પ્લસ પ્લસ પ્લસ, અને બીજું આખાનો ઘન આવે તો સૌપ્રથમ યાદ રાખવામાં વિચારી તો શું આવે એ વિચારવાનું કે પહેલાંનો ઘન આવે અને બીજાનો ઘનથી શરૂઆત થાય છે અને 3ab વાળું સૂત્ર બને, તો પહેલાંનો ઘન વત્તા બીજાનો ઘન વત્તા 3ab કૌંસમાં જે છે એ, બરાબર। ચાલો, આનું થોડું સાદું રૂપ આપે તો સૂત્ર આવું બનશે, a ઘન વત્તા b ઘન વત્તા 3ab ના અંદર ગુણીએ તો 3a સ્ક્વેર b થશે, પ્લસ b હારે ગુણાકાર કરીએ તો 3ab સ્ક્વેર,
તો આવું સૂત્ર બની જાય. પણ આ યાદ રાખવું એના કરતાં આ સહેલું પડે, કેમ કે a પ્લસ બી આખાનો ઘન આવે તો પહેલાંનો ઘન વત્તા બીજાનો ઘન વત્તા 3r આ બેનો ગુણાકાર કૌંસમાં જી છે એ, અને પ્લસ હોય તો બધામાં વચ્ચે પ્લસ આવશે. બરાબર. આ જ રીતે a માઇનસ બીનો ઘનનું સૂત્ર લખી તો a માઇનસ બીના ઘનનું સૂત્ર લખી. ચાલો, તો a માઇનસ બીના ઘનના સૂત્રમાં શું આવશે? a માઇનસ બી આખાના ઘનના સૂત્રમાં શું આવશે? સેમ જ વસ્તુ, બેના જુદા જુદા ઘન, a ઘન બી ઘન. અહીંયા માઇનસ છે તો બધામાં માઇનસ આવશે, તો a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab આ બેનો ગુણાકાર 3 જોડે ને કૌંસમાં જે પદ છે એ જ મૂકી દો તો a માઇનસ બી. ચાલો, કમ્પ્લીટ. હવે 3ab ના અંદર કૌંસમાં ગુણશું તો a ઘન માઇનસ બી ઘન. ચાલો, માઇનસ 3ab અંદર ગુણો એ જોડે તો માઇનસ 3a સ્ક્વેર બી થશે, અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 3ab સ્ક્વેર. આ શું બનશે? a માઇનસ બી આખાના ઘનનું સૂત્ર. તો આ સૂત્ર તમારે ફરી રિફર કરી અને યાદ રાખવાના છે, બરાબર છે, જેથી આનો ઉપયોગ ગમે ત્યારે આવે તો તમને યાદ રહે અને તમે આનો ઉપયોગ સરળતાથી કરી શકો. ચલો, એના પછી આવું પણ આવતું હતું કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ચાલો, એનો વર્ગ માઇનસ બીનો વર્ગ, આ પ્રમાણે પણ આવતું હતું. તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવે તો શું થાય કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો એકવાર a માઇનસ બી એટલે એકવાર બેની બાદબાકી આવશે અને એકવાર શું આવશે? બેનો સરવાળો. એકવાર બેની બાદબાકી આવશે અને એકવાર એનો સરવાળો આવશે. બરાબર છે. તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવે તો a માઇનસ બી અને કૌંસમાં a પ્લસ બી. ચાલો, એ જ રીતે હજી છે a ઘન વત્તા બી ઘન. ચાલો, a ઘન વત્તા બી ઘન આવે તો શું કરશો? તો a ઘન વત્તા બી ઘન આવે તો શું કરવાનું? a ઘન વત્તા બી ઘન છે તો આમાં a વત્તા બી છે તો પહેલા કૌંસમાં a વત્તા બી મૂકી દેવાનું. ચાલો, એ જ રીતે જો a ઘન માઇનસ બી ઘન હોય તો કૌંસમાં શું મૂકવાનું? ચાલો, a ઘન માઇનસ બી ઘન છે તો a માઇનસ બી છે તો a માઇનસ બી મૂકી દો. તો a ઘન વત્તા બી ઘનમાં એ કૌંસમાં a વત્તા બી મૂકી દો જેમ છે, ને a ઘન માઇનસ બી ઘન હોય તો a માઇનસ બી મૂકી દો. ચાલો, હવે બીજા કૌંસમાં શું કરવાનું? બાજુમાં. ચાલો, તો પ્રથમ પદનો વર્ગ. ચાલો, વચ્ચે પ્લસ હોય તો માઇનસ, પછી આ બેનો ગુણાકાર એટલે a બી. ચાલો, પછી અંતિમ પદનો વર્ગ તો પ્લસ બી સ્ક્વેર. ચાલો, કમ્પ્લીટ. ચાલો, અહીંયા a ઘન માઇનસ બી ઘનમાં a માઇનસ બી લઈ લીધા, કેમ કે a માઇનસ બી એટલે a ઘન માઇનસ બી ઘન છે તો પહેલો કૌંસ a માઇનસ બી, અહીં a ઘન વત્તા બી ઘન છે તો પહેલો કૌંસ a પ્લસ બી. ચાલો, તો સેમ અહીંયા પણ કરીએ તો પ્રથમ પદનો વર્ગ, અહીંયા માઇનસ તો પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ આવશે. તો માઇનસ છે તો પ્લસ, આ બેનો ગુણાકાર એટલે a બી પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે બી સ્ક્વેર. ચાલો, આ રીતે આ સૂત્રનો ઉપયોગ ગમે ત્યારે આવે તો તમારે કરવાનો થશે. તો આ થઈ અવયવની વાત, બરાબર છે. તો આ અવયવ તમારે એકવાર ખાસ રિવિઝન કરવાના છે જેથી તમને ખબર પડે કે 10મા ધોરણમાં 9મા ધોરણમાં તમે આનો ઉપયોગ કર્યો હતો તો 11-12 સાયન્સમાં પણ ઉપયોગ કરવાનો થાય તો ફરીવાર તમે કરી શકો, બરાબર છે. તો આ ખાસ તમારે નોટમાં લખવાના અને યાદ પણ રાખવાના રહેશે. તેના પછી આપણે એક બીજું પણ તમારે આવતું હતું. ચાલો, ગણની વાત થતી હતી. કેવી થતી હતી? ગણની વાત. ચાલો, તો ગણ કયા કયા છે આપણે એ જોઈ લઈએ. તો ખાસ કરીને 11-12 સાયન્સમાં પહેલાં તમે ગણ n ભણતા હતા. n એટલે શું? કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. પ્રાકૃતિક સંખ્યાનો
ગણ. તો એમાં કઈ સંખ્યા આવતી હતી પ્રાકૃતિક સંખ્યામાં? તો n બરાબર કઈ આવતી હતી? 1 2 3 4 અપ ટુ ક્યાં સુધી? n સુધી તમારી સંખ્યા આવતી હતી. એટલે ઘન પૂર્ણાંક સંખ્યા આવતી હતી. n એટલે શું થાય? પ્રાકૃતિક સંખ્યાનો ગણ, એટલે એમાં ઘન પૂર્ણાંક સંખ્યા આવે. તો 1 2 3 4 અપ ટુ n સુધીની કોઈ પણ સંખ્યા n માં આવે. પછી z. તો z શું કહેવાય? પૂર્ણાંક સંખ્યાનો ગણ. કેવો થશે? પૂર્ણાંક સંખ્યાનો ગણ. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ આવશે? તો ઝેડમાં કઈ કઈ કિંમતો આવે? એક માઇનસવાળી આવે પૂર્ણાંક, એક 0 આવે અને એક ઘનવાળી પૂર્ણાંક સંખ્યા આવે. તો અહીંયા n સુધી માઇનસ સંખ્યા આવશે, એટલે -3 -2 -1 0 પછી 1 2 3 અપ ટુ ઇન્ફિનિટિવ સુધી. બરાબર છે? ચાલો, આ બાજુ માઇનસ સંખ્યા ઇન્ફિનિટિવ સુધી આવશે, વચ્ચે 0 આવશે અને અહીંયા ધન સંખ્યા ઇન્ફિનિટિવ સુધી આવશે. તો ઝેડ ગણમાં માઇનસ કિંમતો આવે, પૂર્ણાંક કિંમતો, પછી 0 આવે અને ઘન પૂર્ણાંક સંખ્યાઓ બધી આવે. બરાબર છે? પછી NZ પછી આપણે ક્યુ ગણ જોતા હતા. તો ક્યુ શું થશે? અપૂર્ણાંક સંખ્યાનો ગણ. તો આમાં કઈ કઈ કિંમતો આવે? તો એક p ભાગ્યા q સ્વરૂપ હોય એ બધી કિંમતો આવે. એક આ કિંમત પૂર્ણાંક સંખ્યા તો આવે જ, પણ p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા જે બનતી હોય એ પણ આવશે. એટલે કે પોઈન્ટવાળી બનતી હોય તો એ પણ કિંમતોનો સમાવેશ ક્યુમાં થઈ જશે. બરાબર છે? દાખલા તરીકે 2 ભાગ્યા 3 આવી પૂર્ણાંક સંખ્યા, એ બધાનો સમાવેશ આ અપૂર્ણાંક સંખ્યાના ગણમાં ક્યુમાં થઈ જશે. તો આમાં p ભાગ્યા q સ્વરૂપની સંખ્યાઓનો સમાવેશ થશે. બરાબર છે? પૂર્ણાંક સંખ્યા તો ખરી, પણ p ભાગ્યા q સ્વરૂપે ખરું. ચલો, એના પછી ખાસ કરી વાસ્તવિક સંખ્યાનો ગણ r. ચલો, r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. તો વાસ્તવિક સંખ્યાના ગણમાં કઈ કઈ કિંમતો આવશે? તો જેટલી પણ કિંમતો છે અત્યાર લગી તમે જાણો છો, પોઈન્ટમાં, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, આ પ્રકારની પણ હોય. બરાબર? જેટલી પણ બધી કિંમતો છે જે વાસ્તવમાં, એ બધી કિંમતનો સમાવેશ શેમાં થાય? આરમાં થાય. એટલે આરને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાનો ગણ કહેવાય. શું કહેવાય? વાસ્તવિક સંખ્યાનો ગણ. આરમાં બધી જ કિંમતોનો સમાવેશ થઈ જાય. ખાલી સંકર સંખ્યાનો સમાવેશ થાય નહીં. જે તમે 11મા ધોરણમાં ભણશો, સંકર સંખ્યા કરીને ચેપ્ટર આવશે, એ સંકર સંખ્યાનો આમાં સમાવેશ થાય નહીં. બાકીની કોઈ પણ સંખ્યા એટલે અત્યાર સુધીની છે આપણે જે ઉપયોગ કરી છે એ બધી સંખ્યાનો સમાવેશ આરમાં થઈ જશે. એટલે એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાનો ગણ. એટલે કે બધી જ સંખ્યાનો સમાવેશ આમાં થઈ જાય. બરાબર છે? તો રૂટવાળી હોય તો ભલે, અને કોઈ પણ સંખ્યા હોય તો એ આરમાં સમાવેશ થઈ જાય. તો આ બધા શું છે? એકબીજાના ઉપગણ છે. તો એમની બધી જ સંખ્યાઓ ઝેડમાં આવેલી હોય અને ઝેડની બધી જ સંખ્યાઓ ક્યુમાં આવેલી હોય અને ક્યુની બધી જ સંખ્યાઓ આરમાં આવેલી હોય. એટલે એને આપણે ઉપગણ તરીકે લખી શકીએ. કેમ કે n છે ઝેડનો ઉપગણ, એટલે કે એનની બધી સંખ્યા ઝેડમાં આવેલી હોય. ઝેડ છે ક્યુનો ઉપગણ, તો ઝેડની બધી સંખ્યાઓ ક્યુમાં આવેલી હોય. અને ક્યુ છે આરનો ઉપગણ, એટલે ક્યુની બધી સંખ્યાઓ આરમાં. એટલે આર ખરેખર આ બધી સંખ્યાનો ઉપગણ થશે. આ બધાનો ઉપગણ આર થશે. છેલ્લે આરમાં આ બધી સંખ્યાનો સમાવેશ થઈ જાય. બરાબર? એટલે એને વાસ્તવિક સંખ્યાનો ગણ કહે છે. તો આવા ગણ પણ આપણે 10મા ધોરણમાં અને 9મા ધોરણમાં આવતા હતા. તો એનો પણ તમારે ક્યાંક ઉપયોગ આવશે તો એ કરવાનો રહેશે. બરાબર છે? ચાલો, તો અહીંયા સુધી રાખશું અને આવતા લેક્ચરમાં આપણે
અંતરાલ વિશે ભણશું, બરાબર, કે અંતરાલ કઈ રીતના હોય અને એનો ઉપયોગ કઈ રીતે આવશે. તો ખાસ કરીને આ લેક્ચરમાં તમે અવયવ અને આ થોડીક ગણ વિશેની માહિતી તમારે લખવાની છે નોટમાં, બરાબર છે. આવતા લેક્ચરમાં તમે શું જોશો? અંતરાલ સ્વરૂપ જોશું આપણે, કે અંતરાલમાં કઈ રીતે આપણે કિંમતો લખી શકીએ એ આપણે આગળના લેક્ચરમાં જોશું. અને એના પછી આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ તમે 10મામાં કર્યો તો ત્રિકોણમિતિના સૂત્ર વિશે જોઈ લેશું. એ ખાસ આપણે 11-12 સાયન્સમાં ઉપયોગમાં આવે છે, બરાબર છે. સારું.